આપણા ત્યાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એમાં એક ભાવ છે, એ ભગવદ ભાવ થી એ ચરણમાં મુકાય છે. ચરણ સ્પર્શ ની એક ભેટ થઈ. કોઈ બ્રાહ્મણ કર્મકાંડ કરે તો એને દક્ષિણા તમે હાથમાં આપો છો, એને કંઈક કર્યું અને તમે એને આપ્યું. આમાં તમે ગુરુ ભાવથી જ્યારે કોઈ ભેટ ધરવામાં આવે છે એ ચરણમાં જ ધરાય છે. કારણ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુનો ભાવ છે અને એ વિષ્ણુ ભગવાનના ચરણારવિંદમાં લક્ષ્મી છે. તો એ વિષ્ણુ ભગવાનના ભાવથી, એ ગુરુ બ્રહ્માના ભાવથી, એ પરમેશ્વરના ભાવથી એ તત્પૂરતું જ્યારે તમે એ વખતે ત્યાં જાઓ છો ત્યારે એમાં કોઈ વ્યક્તિને ચરણ સ્પર્શ નથી કરતા. એ સાક્ષાત એ વલ્લભ જે અંશ રીતે જેના અંદર બિરાજમાન છે અને એ વલ્લભ સ્વરૂપે, એ બ્રહ્મ સ્વરૂપે એ ચરણ સ્પર્શ એટલા વખત પૂરતા થાય અને એની ભેટ, એને આપણે ચરણ ભેટ કહીએ છીએ. એટલે હાથમાં નથી અપાય. કર્મકાંડ કરો તો હાથમાં અપાય. તો ઘણાને થાય એ શું કામ એવું કરવાનું? એટલે ત્યારે એમાં ઉત્તર આપવામાં આવે છે કે ભાઈ જે વલ્લભકુળ હોય, હું ખાલી પ્રશ્નોના જવાબ આપું છું. ઘણા લોકોને ઘણું કન્ફ્યુઝન થતું હોય કે ભાઈ વલ્લભકુળ અગર ડોક્ટર બની ગયા હોત, આર્કિટેક્ટ બની ગયા હોત, એન્જિનિયર બની ગયા હોત, લોયર બની ગયા હોત, પાયલટ બની ગયા હોત તો આ કથા કોણ કરતે? પુષ્ટિ પ્રચાર કોણ કરતે? આ પરિભ્રમણ કોણ કરતે? તો એ બાહ્ય ડિગ્રીને ન લઈને એ જ્યારે એ વલ્લભકુળ પોતાનું જીવન એ સંપ્રદાય માટે સમર્પિત કરે છે તો એ વૈષ્ણવો એ ભાવથી એ ગુરુ ભેટ ધરતા હોય છે કે એક વૈષ્ણવના નાતે એક કર્તવ્ય છે કે હરિ, ગુરુ અને વૈષ્ણવને આપણે ભેટ પ્રદાન કરીએ. એ ભાવથી ત્યાં ભેટ, ये उसका भाव. તો દરેકના પાછળના કારણો છે. કથા વેચાતી નથી, વહેંચાય છે. તમે સારી ભાવનાથી લોકોને પ્રદાન કરો. કોમર્શિયલ ભાવ ન હોવો જોઈએ, કોમર્શિયલ એંગલ ન હોવો જોઈએ. હું આ કરું તો મને આ મળશે, આ એંગલ ન હોવો જોઈએ. તમે તમારું કર્યા કરો, ભાવનાઓ સમર્પિત કર્યા કરો. ઈશ્વર તમારું ટેક કેર કરશે, ઈશ્વર તમારું ગુજારણ કરશે, ઈશ્વર તમારું ધ્યાન રાખશે. કોઈ ને કોઈ એવો વ્યક્તિ આવી જશે જે તમને પોષણ આપી જશે, પણ તમે નિસ્વાર્થ ભાવે સમાજને પોષણ આપો. તમને પોષણ માટે ભગવાન કોઈકને ને કોઈકને મોકલી આપશે, પણ તમે સમાજને પુષ્ટ કરવાનું કામ કરો. આ ભાવ છે. એટલે શુદ્ધ ભાવે તમે આપો અને વૈષ્ણવ પણ શુદ્ધ ભાવે એ ગુરુજનોને આપે. પરસ્પર શુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ આપે છે અને શુદ્ધ ભાવથી આપે છે ત્યારે એ દ્રવ્ય પણ શુદ્ધ બને છે અને એ શુદ્ધ દ્રવ્ય તમારા ઘરમાં પણ સાત્વિકતા લાવે છે. ભાવના શુદ્ધ હોવી જોઈએ. વલ્લભકુલ પરિવારે શ્રીનાથજીના શ્રી ચરણારવિંદોમાં સર્વસ્વ સમર્પણ કર્યું અને પછી તો હોળી ખેલ થયો. ગુલાલ અબીલની બોછારના વચ્ચે અદ્ભુત હોળી ખેલ. દિવસો વીતતા ગયા. બ્રજવાસીઓ બધા જ ભગવાનની દિવ્ય લીલાઓને સંસ્મરિત કરવા લાગ્યા, યાદ કરવા લાગ્યા. કુંમનદાસજીના સુપુત્ર ચતુર્બુદ્ધદાસજી, એમને ભગવાનની ખૂબ યાદ આવવા લાગી. 40 દિવસ ભગવાન સતગરામાં પધાર્યા. બ્રજવાસીઓનો રોજ દર્શન કરવાનો નિયમ હતો કે ભગવાનના દર્શન કર્યા વગર ભોજન નહીં કરવું. અને એ બ્રજવાસીઓને આજે આટલા બધા દિવસ સુધી ભગવાનના દર્શન ન મળે તો શી દશા થાય? બ્રજવાસીઓ દુઃખી થયા છે અને હવે રહેવાતું નથી. મેં જેમ કીધું, અતિની કોઈ ગતિ નથી. અમુક વસ્તુ 1-2 દિવસ ચલાવી લેવાય, પણ પછી જો વધારો થાય. બ્રજવાસીઓનો વિયોગ એ પરાકાષ્ઠાએ પહોંચ્યો.
અને ચતુર્બુદ્ધ દાસજીના હૃદયના અંદર ભગવાન શ્રીનાથજીનું ચિંતન પ્રગાઢ બન્યું. અને હવે ભગવાનને પુકારી રહ્યા છે, હે પ્રભુ, अब आपके बिना हम रह नहीं सकते, जी नहीं सकते, आपके दर्शन हमें हो जाए. चतुर्बुद्ध दास जी એ હૃદયપૂર્વક ભગવાનને યાદ કરી રહ્યા છે. એ હૃદયથી ભગવાનને પુકારી રહ્યા છે. ભગવાનથી હવે રહેવાતું નથી. તાત્કાલિક गिरधरजीने आज्ञा करी, हे गोवर्धन, अब ब्रज में वापस चलने का समय आ गया है. अब मेरे भक्तों का दुख मैं सह नहीं सकूंगा. સર્વ વલ્લભકુલ પરિવારે ભારે હૈયે ભગવાનને વિદાય આપી છે. એ રથ પર વિરાજમાન થયા. એ गिरधरजी રથને હાંકી રહ્યા છે. એ રથ શીઘ્ર ગતિએ દોડી રહ્યો છે. और तेज चलाओ गोवर्धन, और तेज चलाओ, और तेज चलाओ गोवर्धन, और तेज चलाओ. अरे लाला, मैं तेज ही तो चला रहा हूं. मार्ग बहुत उबड़ खाबड़ है, आपको बहुत श्रम होएगा. अरे आज गोवर्धन, हमारे श्रम की तो फिक्र मत करो. आज शीघ्र गति से रथ को चलाकर मुझे गोवर्धन पहुंचाओ. मेरे व्रजवासी मेरे दर्शन किए बिना उनके प्राण कंठ में पहुंच गए हैं. अगर अवेर हुई उनके प्राण चले जाएंगे. और तेज गोवर्धन, और तेज गोवर्धन, और तेज गोवर्धन. જોત જોતાના અંદર શ્રીનાથજી બાવાના રથના ઘુંઘરા એ ગાજ્યા છે જતીપુરાના અંદર. હજારોની તાદાદમાં વ્રજવાસીઓ ભેગા થયા. ગાયોએ ઘંટડીઓ વગાડી 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 વગાડીને એ લાલાનું સ્વાગત કર્યું છે. ઘણા બધા દિવસોથી ભૂખ્યાને જેમ ભોજનની પ્રાપ્તિ થાય ને જે તૃપ્તિ મળે, એ શ્રીનાથજી બાવાના દર્શનથી વ્રજવાસીઓને એ તૃપ્તિ પ્રાપ્ત થઈ રહી છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને પ્રભુનું પુનઃ સ્વાગત કર્યું છે. ભગવાન ગિરિરાજ બાવાના શિખર પર પાછા બિરાજમાન થયા અને સર્વને નિત્ય દર્શનનું સુખ એ પ્રદાન કર્યું. વિયોગ પછી સંયોગ મળે એની મહત્તા કઈ જુદી જ હોય છે. અને આપણા ત્યાં સંયોગ ફલ નથી, વિયોગ એ ફળ છે. વિયોગમાં સ્મરણ પ્રગાઢ બને છે. સંયોગમાં તો છે એક્સેપ્ટેડ, ટેકન ફોર ગ્રાન્ટેડ. એટલે જ કોઈ વ્યક્તિનું મહત્વ ક્યારે ખબર પડે, જ્યારે એ આપણા સાથે ન હોય ત્યારે જ એનું મહત્વ ખબર પડે. આપણા સાથે હોય તો મહત્વ ખબર ન પડે. ઘર કી મુર્ગી દાલ બરાબર. એ ક્યાં આટો મારવા જાય ને પછી ખબર પડે ક્યાંક આ હોય તો સારું. જે છે એનો અનુભવ નથી. બાળકો તો બધાને થતા હોય, પણ એમને પૂછો જઈને કે જેનું બાળક એ મેળામાં ખોવાઈ ગયું હોય અને બહુ વર્ષો પછી એ બાળકની પ્રાપ્તિ થઈ હોય, એ બાળકનું મૂલ્ય એ મા માટે બીજી હજારો મા કરતા વધારે હશે. કારણ કે વિયોગ પછી સંયોગ મળ્યો છે. શ્રીનાથજી બાબા પણ આ રીતે કોઈક વાર વિયોગ આપી દે છે અને સંયોગની મહત્તાને વધારતા હોય છે. विप्रयोग रसानंद वही तो भक्ति का परम फल है. गोपियों को भी अंत में तो भगवान ने विप्रयोग ही दिया, पर विप्रयोग में भी आनंद है, क्योंकि स्मरण कृष्ण का है. कृष्ण का स्मरण मात्र व्यक्ति को आनंद प्रदान करता है. અને એટલે જ આપણા બધા ઇન્દ્રિયોના જેટલા પણ વિકારો છે, જે આપણા પોતાના માટે છે, પોતાના ભોગ માટે છે, એને ભગવાનથી જોડવાના છે. કામ પણ ભગવાનમાં જોડાય, લોભ પણ ભગવાનમાં જોડાય, અરે ક્રોધ પણ ભગવાન સાથે કરો, સખા ભાવ. ઈચ્છાઓને ભગવાન તરફ વાળીએ ત્યારે સર્વેન્દ્રિય પ્રભુમય બને, ત્યારે સર્વેન્દ્રિય પ્રભુ રસમય બને, અને જ્યારે સર્વેન્દ્રિય પ્રભુ રસમય બને ત્યારે જ રાસ થાય.
આ રાસલીલા એ ભગવાનની અદ્ભુત લીલા છે. આ રાસલીલા કામલીલા નથી, આનંદથી આનંદનું મિલન.